નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 77 વારનું મકાન લઈને આવી ગયો છું. તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું એલિવેશન મળવાનું છે. 3 BHK નું મકાન છે. વિડીયોને પહેલા લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોમાં તમને બધી જ ડિટેલ મળી જવાના છે. ઓનરના કોન્ટેક્ટ નંબર, લોકેશન બધું જ મળી જશે. કંઈક આ આજનું આપણું મકાન છે. ચલો તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું. તમે પહેલા એન્ટર થશો ને એટલે આ રહેવાનું છે આગળનું ફળિયું, જ્યાં તમને એક કોમન વોશરૂમ મળી રહેશે, વોશ એરિયા મળી રહેશે, પાણીની ફૂલ સુવિધા રહેવાની છે અને આગળ તમે જોઈ શકો છો લોખંડની ગ્રીલ લગાવેલી છે. તો એ બી તમને એક સિક્યુરિટી પર્પઝ માટે એ બી બેનિફિટ રહેવાનો છે. અને હવે હું તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું. તો પહેલાં તમે જોઈ શકો છો એન્ટર થતાં જ આ રહેવાનો છે તમારો સ્પેશિયસ લિવિંગ રૂમ. એમાં તમને વેન્ટિલેશન માટે એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે અને આખા મકાનમાં તમને પીઓપી કરેલું પણ જોવા મળી રહેશે. આગળ એક બેડરૂમ અને કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે. આ રહેવાનું છે લિવિંગ રૂમ. સામે તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. ઉપર જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પીઓપી કરેલું છે એન્ડ બિગ વિન્ડો મળી જશે વેન્ટિલેશન માટે અને સામેની સાઈડ તમે ટીવી યુનિટનું આખું સેટઅપ પણ કરી શકો છો. ગેસ લાઇન મળી રહેશે. આ હતો તમારો લિવિંગ રૂમ. એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને બેડરૂમ અને કિચનનું વિઝિટ કરાવી દઉં છું. અહીંયા સ્ટેરકેસ રહેવાના છે, એમની નીચે સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે. ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રહેવાનું છે તમારું કિચન અટેચ. આમાં તમને આ એક બેડરૂમ રહેવાનું છે તેમની બાજુમાં. આ લેડીઝને મનગમતું કિચન છે, અટેચ વોશ એરિયા. સામેની પ્લેટફોર્મની સામેની સાઈડ તમે ફર્નિચર પણ કરાવી શકો છો, તો ત્યાં કિચનનો બધો જ સામાન રહી શકે. આ રહેવાનું છે તમારું બેક સાઈડનું વોશ એરિયા. એમાં પણ તમે જોઈ શકો છો ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી છે, એ પણ મોટો બેનિફિટ રહેવાનો છે. એન્ડ આ હતું તમારું કિચન. બાજુમાં રહેવાનો છે બેડરૂમ. ચલો બેડરૂમની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું. આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો અને આમાં તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. અત્યારે સામાન રાખેલો છે પણ તમે સ્પેસનો અંદાજો લગાવી શકો છો. એક બેડ રાખતા તમને ત્રણેય સાઈડ સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ઉપર પીઓપી કરેલું છે એન્ડ આ રહેવાનું છે તમારો અટેચનું વોશરૂમ. વોશરૂમની અંદર સ્પેસ પણ જોઈ શકો છો. કંઈક આટલી સ્પેસ તમને વોશરૂમની અંદર જોવા મળી રહેશે. આ હતો તમારો ફર્સ્ટ બેડરૂમ. ગ્રાઉન્ડ ફ્લોરનું પ્લાનિંગ કંઈક એવું રહેવાનું છે. એક બેડરૂમ, એક લિવિંગ રૂમ અને કિચન. હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. ત્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. ટોટલી 3 BHK નું મકાન છે. આ રહેવાનું છે ફર્સ્ટ ફ્લોર, જ્યાં સામસામે બંને સાઈડ 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. આ સેકન્ડ માસ્ટર બેડરૂમ છે. આમાં તમને અટેચ સ્ટોરેજ સ્પેસ, વોશ એરિયા બાલ્કની અને વોશરૂમ મળી રહેશે. આમાં તમે સ્પેસ જોઈ શકો છો. કંઈક આટલી સ્પેસ બેડરૂમની અંદર જોવા મળશે. એન્ડ આ અટેચનું વોશરૂમ છે. એમાં ટાઇલ્સ પણ તમે જોઈ શકો છો. સામે અટેચની બાલ્કની અને અહીંયા તમે ફર્નિચર કરાવી શકો છો. ત્યાં તમારો સામાન બધો જ પડ્યો રહે. એન્ડ આ રહેવાની છે અટેચની બાલ્કની. બાલ્કનીમાં બી તમે જોઈ શકો છો સ્ટેન્ડિંગ અને સિટિંગ, તમે જે પણ બાલ્કની ગણો તે ચાલે. અને બાલ્કની વ્યૂ તમને જોરદાર મળવાનો છે મિત્રો. એ એક ક્લિપ્સ લેતા હું ભૂલી ગયો, બટ બાલ્કનીની સામે તમને મંદિરનો વ્યૂ મળવાનો છે સ્પિરિચ્યુઅલ વાઇબ માટે. અને બાજુમાં જ મંદિર અને સ્કૂલ બધું જ છે અને સારું એવું લોકેશન રહેવાનું છે. આ સ્ટેરકેસ છે ટેરેસ પર જવા માટેના અને ટેરેસ પરથી હું તમને મંદિરનો વ્યૂ પણ બતાવી દઈશ. આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. સામે તમે જોઈ શકો છો કે અટેચ વોશરૂમ છે અને બિગ વિન્ડો પ્રોવાઈડ થઈ જશે વેન્ટિલેશન માટે. એટલે તમને આ બેડરૂમની અંદર સારું એવું વેન્ટિલેશન પણ મળી રહે. આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. વોશરૂમની અંદર પણ તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અત્યારે આ આખો બેડરૂમ ખાલી છે, સામે જોઈ શકો છો. અને નવી કોર્ટની બાજુમાં આવેલું છે. લોકેશન પણ જણાવી દઈશ હમણાં. તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો થર્ડ બેડરૂમનો કે કેટલી તમને આમાં સ્પેસ મળશે. આમ આખો એઝ ઇટ ઇઝ મળી જશે થર્ડ બેડરૂમ. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. આ રહેવાનો હતો તમારો સેકન્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ છે. હવે તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. અને સીડીમાં પણ તમે ટાઇલ્સ જોઈ શકો છો. સરસ ટાઇલ્સ લગાવેલી છે. બંને સાઈડ ટેરેસ રહેવાનું છે અને વચમાં તમે સામાન પણ રાખી શકો છો. આ રહેવાનું છે આગળનું ટેરેસ. અને સામે તમે જોઈ શકો છો ત્યાં મંદિર છે અને તેમની બાજુમાં જ સ્કૂલ છે. અને બાલ્કનીમાંથી પણ તમને સામે ડાયરેક્ટ મંદિરનો વ્યૂ મળવાનો છે.
બેક સાઈડનું ટેરેસ પણ હમણાં તમને બતાવી દઉં છું. આ રહેવાનું છે બેક સાઈડનું ટેરેસ. 77 વારનું મકાન છે. 5 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન છે. હવે લોકેશનની વાત કરું તો અયોધ્યા ચોક નિયર હોલિડે સ્કૂલ એન્ડ કાશી વિશ્વનાથ મંદિર, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને મકાન વિશે વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર ઓનરના જ કોન્ટેક્ટ નંબર આપેલા છે, તો ત્યાંથી તમે વધુ વિગતમાં મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને ખૂબ ખૂબ આભાર.